કોન્ટ્રાક્ટર પાસે 10 લાખની લાંચની માંગણીના કેસમાં નાસ્તા ફરતા આપના કોર્પોરેટરની એસીબીએ ધરપકડ કરી। 10 લાખ લાંચ પ્રકરણમાં નાસ્તા ફરતા આમ આદમી પાર્ટીના કોર્પોરેટર જીતુ કાછડિયાને આખરે સુરત એસીબીએ ધરપકડ કરી। અગાઉ આ કેસમાં આપના કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગિયાની ધરપકડ કરાઈ હતી। જો કે ઠોસ પુરાવા હોવા છતાં હજી સુધી મનપાના 2 અધિકારીઓ સામે કોઈ કાર્યવાહી હજી સુધી એસીબી દ્વારા કરાઈ નથી। સુરતના આમ આદમી પાર્ટીના 2 કોર્પોરેટર પર 10 લાખની લાંચ લેવાના આરોપ લાગ્યા હતા। આપના કોર્પોરેટર જીતુ ઉર્ફ જીતેન્દ્ર કાછડિયા અને કોર્પોરેટર વિપુલ વસરામ સોહાગિયા પર 10 લાખની લાંચ લીધાનો આરોપ છે। સુરતમાં પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે આપના 2 કોર્પોરેટરો સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરી છે અને બંને કોર્પોરેટરોની સાથે એક અધિકારી કર્મચારી પણ આરોપ લગાવ્યા હતા। એક અધિકારી અને કર્મચારીની સંડોવણીનો પણ ફરિયાદમાં ઉલ્લેખ પે એન્ડ પાર્કના કોન્ટ્રાક્ટરે સીસીટીવી ફૂટેજ અને ઓડિયો રેકોર્ડિંગ સહિતના પુરાવા એસીબીને સોંપ્યા હતા। આપના 2 કોર્પોરેટરની સાથે સુરત મહાનગરપાલિકાના એક અધિકારી અને કર્મચારીની સંડોવણી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। આ મામલે એસીબીના પીઆઈ કલ્પેશ ધડુક ફરિયાદી બન્યા હતા। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।